આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી દ્વારા નાગરિકોને નશાથી દૂર રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં વિશાળ સાયકલ રેલી યોજવામાં આવી હતી। રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવાનો અને નશાકારક પદાર્થોથી દૂર રહેવા પ્રેરિત કરવાનો હતો। સાયકલ રેલીમાં સુરેન્દ્રનગરના ડીવાયએસપી પાર્થ પરમાર, વિવિધ પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। રેલી શહેરના એ ડિવિઝન પોલીસ મથક નજીક આવેલા ટાવર ચોકથી પ્રસ્થાન કરી મેઇન બજાર, જ્યુસિકા હેન્ડલૂમ ચોક, માયમંદિર રોડ સહિતના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ અને ફરી એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થઈ હતી। રેલી દરમિયાન નશો છોડો, જીવન અપનાવો અને ડ્રગ્સને કહો ના જેવા સૂત્રો સાથે નાગરિકોની વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। આજરોજ 26 જૂન જે ડ્રગ્સ વિરોધી દિવસ છે, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ સાયકલ રેલીમાં ડ્રગ્સ વિરોધી ડ્રગ્સનું જે દૂષણ છે અને ડ્રગ્સથી જે પણ નુકસાન થઈ રહ્યું છે સમાજમાં, નવયુવાનો જે ડ્રગ્સની અંદર સપડાઈ રહ્યા છે તેને સંદેશ આપવામાં આવે છે કે આ જે ડ્રગ્સના કારણે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે અને તેનાથી દૂર રહેવું જોઈએ અને પ્રગતિશીલ ભવિષ્ય તરફ આંખ માંડવી જોઈએ। ધન્યવાદ। ક્યાંથી ક્યાં રેલી યોજાશે? અહીંયા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી શરૂઆત કરીને જ્યુસિકા અને ટાંકી ચોક થઈને પરત આપણે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવીશું।